અને 3 સાડી લીધી, 3 સામે 3 બરાબર. એમાં જો આ બતાવી નાખે, જો આવું ટોપ લાવવાનું બરાબર, આવો ડ્રેસ લવાય, આવો શર્ટ હોય ને તો હાલશે બરાબર. પણ એવું નહીં વિચાર કે 3 સામે એક વસ્તુ મળે છે. આ 3 બેન જૂની નવી સાડી લીધી, સામે આ 3 જૂના કપડાં લાવ્યા, એક સામે એક ઉપરના પૈસા નાખવા પડે. આ બેને 3 સાડી લીધી, 3 જૂના કપડાં આપ્યા. પ્યોર ગુજરાતી બોલો છો. 230 રૂપિયા એક સાડી કપાય જૂના કપડાના. એક લો તો 200, 5 લો તો સામે 5 આપવાની, 5 લે અને 250 કપાય. હવે આ સાડી બેને લીધી, એ પૈસા બધાના કાપી આપ્યા બરાબર. ઉપરના પૈસા નાખવા પડે 400, 450. જો એવું નહીં વિચારવાનું કે એક બેનને 5 પીસ લેવાના છે. બધા બેનો અલગ અલગ આવશો, બધા એક પીસ આવી રીતના લઈ લેશો. આ બેને એક લીધો, આ બેને એક લીધો, એક આ બેન એક આમ, એક બધા લેશો તો 250 કપાય. બિલ એક કરાવી દેવાનું, દરેક એક પીસમાં 250 કપાય એમ. અને એવું નહીં વિચાર પૈસા નથી નાખવાના. એક સાડી 400, 450, 500 રૂપિયા નાખવા પડે. આ બધી બ્રાન્ડ કંપનીના પીસ આવે એમ. રીલ્સ એટલે બનાવું છું કે આ બધા પૂછે ને એટલે